અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર વટવામાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો। શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। વાળ કપાવવાના પૈસા આપવા બાબતે થયેલ બોલાચાલીમાં એક યુવકે ઉપરા છાપરે 10 જેટલા છરીના ઘા મારી દીધા। જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। જો કે પોલીસને જાણ થતાં જ આરોપીને ઝડપી લીધો છે। મૂળ મહેસાણાનો અને હાલ વટવા વિસ્તારમાં રહેતા મોહિત ખાન પઠાણે નજીવી બાબતમાં હત્યાના બનાવને અંજામ આપ્યો છે। ગુરુવારે મોડી સાંજે મોહિત ખાન વટવા વિસ્તારમાં આવેલ બીબી તળાવ પાસે આવેલ કલાપી હેર સલૂનમાં વાળ કપાવવા માટે ગયો, જ્યાં વાળ કપાવવાના પૈસા ન આપવા બાબતે દુકાનદાર વસીમ અહેમદ સાથે બોલાચાલી ઝઘડો થયો હતો, જેથી મોહિત ખાન પઠાણ એક પછી એક એમ ઉપરા છાપરે 10 જેટલા છરીના ઘા મારી દીધા હતા। સમગ્ર ઘટનાની જાણ વસીમ અહેમદાબાદના ભાઈને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વસીમને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું। આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે। અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે કલાપી હેર સલૂન નામની દુકાન ધરાવતા વસીમભાઈ, અહેમદભાઈ, અંસાર હુસેન, મોહમ્મદ શફીક ખલીફા કે જેઓ ત્યાં પોતાની દુકાનમાં કામ કરતા હોય, આરોપી મોહિત ખાન પઠાણ કરીને જે આરોપી છે ત્યાં આવી અને વાળ કપાવી અને પૈસા નહીં આપવા બાબતે રકઝક કરી અને છરીના ઘા મારી અને ઈજા કરતા એલજી હોસ્પિટલમાં સારવારમાં લાવેલ અને સારવાર દરમિયાન વસીમભાઈનું મૃત્યુ થતાં ખૂનનો ગુનો નોંધી મૂળ લુણવા ગામ મહેસાણાનો રહેવાસી છે। હાલમાં અહીંયા વટવા વિસ્તારમાં રહે છે અને ફરિયાદ જે મરણ જનાર છે વસીમભાઈ એની દુકાન ખાતે વાળ કપાવવા ગયેલ અને વાળ કપાવવાના પૈસા આપવા બાબતે રકઝક કરી અને પોતે થોડોક માનસિક અસ્વસ્થ હોય અને એનો સ્વભાવ જરાક ચીડિયો હોય, જેના કારણે છરીથી હુમલો કરી અને આડેધડ ઘા મારી અને મોત નિપજાવેલ છે। કપાવવા બાબતે રકઝક થયેલી અને પૈસા આપવા બાબતે રકઝક થયેલી, ત્યારબાદ જઈ અને ફરીથી આવી અને છરીથી ઈજા કરી અને મોત નિપજાવેલ છે। આરોપી મોહિત ખાન મુખ્તિયાર ખાન પઠાણ જે ધોરણ 10 સુધી ભણેલો છે, એના ફાધર મરણ ગયેલ છે અને મૂળ મહેસાણા જિલ્લાનો વતની છે, હાલમાં વટવા વિસ્તારમાં રહે છે